તો અહીંયા આગળ ને ઋષિકેશની અંદર આ ગંગા મૈયા હવે અહીંયા આગળ નાહવા પડ્યા. છોકરાને તરતા આવડે છે, એ લોકો તરે છે. અને હું અહીંયા 72 વર્ષનો આગળ હે ને ઋષિકેશની અંદર કંઈક નવા ફૂડ હતા, પહાડી વિસ્તાર છે ને એટલે અહીંયા આગળ આને શું કહેવાય, લીચી. અહીંયા આગળ પ્રકાશભાઈ છે ને એમના માટે આપણે લેવા આવ્યા હતા. પ્રકાશભાઈ ગમી ગયું ને તમે જે નાહી ધોઈને માંડ ઠંડા થયા હતા તે બીજી જગ્યાએ વરી નાવાનું આ કરવા મને ના ખબર પડી કે પ્રકાશભાઈ કોના માટે બુટિયા લીધા. કેમેરા બંધ કરતો ખારા કર્યા છે તાર ગંગા આરતી ને એના નજીકથી જોવા મળે છે. જુઓ તમે આગળ પહેલા બોલ મારી ગંગા. સ્વાગત છે ફરી વાર વિડીયોની અંદર. હરિદ્વારની અંદર આવતો આપણો 5મો દિવસ. ને ભાઈ અત્યારે કોણ આવ્યું હતું અમારે વાહ 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 રૂપ સુંદરી એન્ડ ये व्हाट्सएप इंस्टाग्राम फेसबुक 100 रुपए में 5 साधु એવું છે તો ત્રણ જમાડી દાવા બરોબર ને તો ખાएंगे एक्स्ट्रा 5 साधु ओके चलो और सोनू भाई क्या भाई मजा हैंडसम लागे हैंडसम लागे आनंद गोस्वामी દીપભાઈ વનરાજભાઈ એમના કાકા ને 2-4 કિલો મિત્રો આવ્યા હતા. એ લોકો નાસ્તા પાણી કરીને મસ્ત મજાના ઘરે મતલબ કેદારનાથ તરફ વયા ગયા હતા. ને આપણે લોકો છે ને હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હતા. અને અત્યારનું પ્લાનિંગ હતું આપણે ઋષિકેશ બાજુ ફરવા જવાનું. તો કન્ટિન્યુ બ્લોગમાં બની તો આપણે શો માહોલ બને તમને બતાવીશ. એ લોકો છે ને હવે મસ્ત મજાના આગળ નાસ્તા પાણી કરાવી દીધા. બંને ભાઈઓને શેર જીતાઈ કીધું તો બંને મસ્ત મજાનો નાસ્તો કરી લીધા હતા. ને હવે આપણે લોકો છે ને નીકળવાના આગળથી કઈ જગ્યાએ ખબર બાપુને જોડે ને પછી આવું છે ઋષિકેશ ફરી આવશું ત્યાં નહીં આવું જ છે ભાઈ ને નીંદર પૂરી ના થઈ હોય અમુક લોકોને ઉતરી લે ઘડી જવા મોટા લઈને મસ્ત મજાનો આપણે લોકો શર્ટ બર્ટ ચેન્જ કરી વાળો હતો. હવે આપણે લોકોને કઈ બધું નીકળવાનું ખબર ઋષિકેશ અહીંયા આગળ ને કાકા લોકોનો શૂટ કરવાનો હતો. સૌ પ્રથમ આપણે આ સુધી રામના પેજ માટે તો તમે મસ્ત મજાનું કાકાનું શૂટ થાય રહ્યું છે. એ હેન્ડસમ બોય 1 2 3 4 5 કાકાનું શૂટ થઈ રહે ને એના પછી આપણે લોકો નીકળે અને સ્ક્રિપ્ટ મારે આવવી પડશે. તો કઈ રીતે ચાલો તમે પોતે હેન્ડસમ છે થોડાક નહીં પોતે બોલ દેશ બોલ આગળ બોલ દે જમા મત બોલ્યું હા ફોટો પાડે તમારો વિડીયો કાકા તમારે શું કહેવાનું ખબર છે? આસુદર ધામ તરફથી કથા કરવામાં આવી હતી ભાગવત સમજી જાય ને વાતને મને બહુ આનંદ મળ્યો છે. બીજી વાર હશે તો હું આવીશ એમ. હરિયો એ બંકો ये ઓકે ચલો કન્ટિન્યુ. અમે ગામથી હરિદ્વાર આવ્યા હતા. હરિદ્વારમાં અમને હીરાપુર બાપની કથા કરાવી હતી. મિત્રો મિત્રાણી હરિદ્વારથી આપણી સવારી નીકળી હતી ઋષિકેશ બાજુ. તો 20 રૂપિયાની રિક્ષા કરી લીધી હતી ને અહીંયા આગળથી આપણે શેમાં જવાનું હે બસમાં. સલામત સવારી એસટી અમારી. ચલો 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 તો આપણે લોકો છે ને અહીંયા આગળ પહોંચીને શું વ્યૂ શું માહોલ બને તમને બતાવશું. સવારના ઉઠતો મોર બ્લોગ ચાલુ કરીને જરાય કહેતા જરાય હોશ ન થવો. કારણ કે અત્યારે ગતું ગતું નીંદર પૂરી નથી. 2 કલાક ઉઠા તમે મોનજો 2 કલાક ખાલી ધંધા ને અમારા તેજને. હા પ્રકાશભાઈ આપ કેટલી કલાક ઊંઘ્યા મતલબ? 5 વાહ વાહ આપ જયભાઈ સત્સંગમાં હતા. હવે સત્સંગ જયભાઈ ઘોડાના આવેશી હોઈ ગયા હતા. પછી તો ખબર પડી કે ઉઠતા જ નતા જો કે આપણે. અને આપણે લોકો હવે ને જલ્દીથી પહોંચ્યા ઋષિકેશ. અને આપણે લોકો હવે જલ્દીથી ઋષિકેશ પહોંચીએ ને શું માહોલ બને. અમે ને બસ સ્ટેન્ડ આવ્યા પણ બસ અવેલેબલ નથી એટલે અહીંયા આગળ ને મસ્ત મજાનો ઝકડો હતો એની અંદર બેસી ગયા હતા. ફાઇનલી ઋષિકેશ પોકાડી દીધા હતા ને ભાઈ અહીંયા આગળ તો હે ને રિવર રાફ્ટિંગનું હોમે આગળથી બુકિંગ થાય પણ આપણે લોકોએ નથી કરાયું. પહેલાં જોવાના હોય કે પબ્લિકની શું હાલત છે પછી એવું હશે તો અહીંયા જ કંઈ જવાના નથી. આવતીકાલે રહીશું. બાકી અત્યારે અહીંયા આગળથી ઋષિકેશ ફરી આવી અંદરની સાઈડ કેવો વ્યૂ છે ચેક કરતા આવી. તો પ્રકાશભાઈ આવું વોઝ અ ફીલ? એકદમ બઢિયા. અને તો હું મારી વાત કરું ને ગાડી અંદર મતલબ રિક્ષા અંદર હોઈ જ ગયો હતો. હવે ઉઠ્યો જ છું અહીંયા. ગાડી સ્ટાર્ટ કર. એને શનિવારી જોઈશે એ તો ધોતીઓ રે પહેરશે કેમ કે એને બૂટ ચંપલ પહેરવા જોશે ટુમ ટાણા. ચાલો ચાલો ભાઈ તો ફાઇનલી ઋષિકેશ. ઓ વાવ વાવ સો બ્યુટીફુલ સો બ્યુટીફુલ. તો અહીંયા આગળ ને ઋષિકેશની અંદર આ ગંગા મૈયા હવે અહીંયા આગળ નાહવા પડ્યા. છોકરાને તરતા આવડે છે એ લોકો તરે છે.
અને હું અહીંયા 72 વર્ષનો થઈ ગયો તો ઊભો હોય મસ્તીની માર ભાઈ એ ભાઈ પ્લીઝ ને આપણે લોકો હે ને હવે અંદરની સાઈડ જઈએ ગાઈઝ તો અમે લોકો છે ને હવે નાઈ તું ક્યાં નાયું તું તે બેન ક્યાં નાયું ક્યાં નાવી તું ગંગા કિનારે ઋષિકેશમાં આલોટીને નાયા પછી હું ને મારા રેજેલા ભાઈબંધો સંધાઈ નીકળી ગયા છીએ બાપુના આશ્રમમાં પ્રકૃતિની ગોદમાં અને બાપુના ચરણમાં ઘણી મસ્ત મજાના પહેલા નાહી આવ્યા હતા અને હવે અહીંયા આગળ દર્શન કરવા આવ્યા હતા તો પ્રકાશભાઈ આનંદ બાપજી તમારા ભેળા હોય તમને કેવું મહેસૂસ થાય એક નંબર કોઈ ઘટે નહીં ભાઈ પોતે કેવા માણસ આમ ઓમ ભગવાનના મોણે પણ આમ થોડી અહીંયાની ટેવ છે ને થોડી ટેવ કેવી છે આમ એક બાપુની નંબર અને ઓમ કઈ રીતે ભગવાનના માણસ છે ઓમ એટલે ભગવાનના એટલે આમ કર્મ બાપજી સારા. હા બાપજી એટલે ભગવાનના માણસ જ કહેવાય અમુક ટાઈમે પ્રકૃતિની ગોદમાં અને બાપુની શરણ કચોડી ચેક કરવી છે પરંતુ બોથી લીધું એ તો હાથમાં જ ના ઢળાય અલા બગાડ છે અલે ખબર ચેક કરીને કહેજે હો પેલા આગળ હે ને ઋષિકેશની અંદર કંઈક નવા ફૂડ હતા પહાડી વિસ્તાર છે ને એટલે અહીંયા આગળ આને શું કહેવાય લીચી અને આને આને કંઈક અલગ કહેવાય હવે એ ફળ હે ટ્રાય કરી છે એવી કઈ ટાઈપનું છે બરોબર હે દેખાવામાં સફરજન ને કેરી જેવું હોય પણ હકીકતમાં એવું નથી હોતું આ ખાધું તે લીચી કેસી છે એવું લીચી કેવી આવે એ તો બતાડ હા ઓકે હું નાનો હતો ને ત્યારે અને અત્યારે ફરી ખાવાનો મોકો મળી ગયો છે મોને મારી બેનપણી બંને ખાધી છે અમુક લોકો કે એમાં નથી ખાવી તો આવું તેલ લેવા પણ ભાઈ કેવી લાગી મજા આવી ને બીજી હા બીજી બનાવડાવે ફરી વાહ 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 તો 10 મત કર દે 20 કર દે હું હજી એક બનાવડાવું હરિઓમ આ બીજી છે હવે ત્રીજી દાસ થાકી જાય ને હેડતા 4 કિલોમીટર હેડ્યા આવા ખરા તડકાના એના પછી અહીંયા આગળ આયા દુકાને ભાઈને ખાદી આને કહેવાય ને इसको क्या बोलते हैं हिंदी में खादी खादी पहाड़ी कपड़ा है तो पहाड़ी कपड़ा भाઈને પહેરવાની ઈચ્છા છે અને પ્લસ ધીસ માય બિગ બ્રધર ને તો અમને બંને છે ને કપડા પર લઈ આવ્યા હતા તો કે આપણને આવો કંઈ શોખ બીજો નહીં કારણ કે આપણે પહેલાં સ્ટોકમાં જ આવીએ એકદમ પ્રીમિયમ વસ્તુ પણ આ ચુંદડી ગમી ગઈ ને તો એક આ લીધી છે કલર સારો છે આનો મજે एक्सक्यूज मी साइड में रहना खबर नहीं पड़ती लास्ट वेसवाना भाव बोलने गगा ए तार काका वेरसी नजमाइन समझी रहा हूं ने प्लीज लाइक कर प्लीज 300 रुपए मित्रों फूल प्लास्टिक पहाड़ी लुक बनी गयो ने मस्त मजा टोपी छटाई वाली कितना इस टोपी का टोपी में पूरे बेला मुझे ना गोम ने टोपी पहना પણ અત્યારે પહાડી વિસ્તારમાં એટલે મેં ટોપી પહેરી હે પકાવો લાગે તું વાહ પક્કી ડન વાહ કેટલાનું ઈ 550 550 નું સરસ इस टोपी का कितना 200 रुपए 200 એટલે કાલે હોમ અને અત્યારે 200 हाँ ये पार्टी ले लो आपको लगा भाई यहाँ पे लूटने का यहाँ ये होता रहता है लेकिन ये लोग नहीं लूट रहे अच्छे लोग हैं ठीक है भैया आप मुझे पेलना दो इसलिए तारीफ कर दी थैंक यू अबे પોણો કલાકથી વેઇટ કરે પણ મારે ખરેખર ને શોપિંગ પતી જ નહીં રહેતી અહીંયા આગળ પ્રકાશભાઈ છે ને એમના માટે આપણે લેવા આવ્યા હતા પ્રકાશભાઈ ગમી ગયું ને તમને પ્રકાશભાઈ માટે લીધું રમેશભાઈ આપણે કઈ મસ્ત મજાની એક ઓઢણી લીધી છે પ્લસ આર્યા લીધું પ્રકાશભાઈ ગમ્યું ને તમને ગમી ગયું ને તો આ લોકો હવે ખરીદી કરેલા છે ધીસ ઇઝ યોર મતલબ ધીસ મેન ઇઝ એમની ડોટર માટે અને આ ભાઈ એમની બહેન માટે હા મર્દોની મહેફિલમાં આ લોકો આ બધું શું યાર अबे जल्दी बोल कल सुबह पनवेल निकल કાનકી ઝૂલાનો વ્યૂ એટલે તો ભાઈ તમે જો અહીંયા આગળ ટ્રાન્ઝેક્ટના સનસેટના ટાઈમે આવો ને તો તમારી આંખો ફાટી રહી જાય ભાઈ ઓટસમ બ્યુટીફુલ 1 2 3 4 5 6 7 પેલો જોરદાર વ્યૂ છે ને કંઈ ના જ ઘટે અહીંયા આગળ જુઓ તમે નીચલી સાઈડ ભાઈ લોકો નાવે હે ને કૂદે હે ને ડેડકા કૂદ કે ચડ્યા હે ઓહો અને આના વિડીયા મેં હે ને આમ ઘણો અનલિમિટેડ જોયા હશે કે અહીંયા આગળ સામે બેઠા એ ટાઈપનો મસ્ત મજાનો વિડીયો બનાવી અને પોસ્ટ કરતા હોય કંઈક લખતા હોય ને ભાઈ એક નંબર વ્યૂ અહીંયા તો और ऊपर देखो पूरे पहाड़ है जગ્યાએ નાહી ધોઈને માંડ ઠંડા થયા હતા તે બીજી જગ્યાએ ફરી નાવાનું આ લોકોએ કહી દીધું તો ચાલો ફરી વાર એકવાર નાહી વાળી
ભાઈ અને આ ગરમી એટલી છે ને ઋષિકેશની અંદર મને એમ કે ઠંડક હશે તો કે હોય જ છે વરસાદી વાતાવરણના લીધે, પરંતુ અત્યારે અહીંયા આગળ છે ને ગરમી સમરા કાઢે છે. જુઓ તમે હુરત દાદા ઉપર બહુ જોરો છે અને અહીંયા આગળ જુઓ તો અને જળ કુકડો દેખાડું તમને. ભાઈ લોકો હે ને મસ્ત મજાના ઘાટની અંદર નાઈ લીધું હતું ને ભાઈ અહીંયા આગળ હે ને જો તમે 4 એક વાર વ્યૂ પબ્લિક નાતી જોવા મળશે, કારણ કે અત્યારે ટાઈમની વાત કરું તો 2 થી 2:30 વાગી ગયા છે અને અહીંયા આગળ મસ્ત મજાનો વ્યૂ છે, તમે જોઈ શકો ત્યારે કમેન્ટ. ભાઈ ઓસમ મિત્રોની મસ્ત મજાનું આપણે નાઈ લીધું હતું અહીંયા આગળ ને ફૂલ એન્જોય કરી વાળ્યું છે. આવું હશે ફીલ નાઈને કેવું લાગે છે? મજા આવે? મજા આયા. પ્રકાશભાઈ જિંદગી પહેલી વાર નાયા અને એમાં ધોળો જેટલો લાગે તો જો પહેલી વાર ના આવ્યો પણ મજા આવી. વાહ લાલપુર નું રતન વાહ. જિંદગી પહેલી વાર નાયો હે પકો. અને અમે ચેના ભેગો નાયો પકા આજ તું જીવતો બચ્યો. ભગવાનનો શુક્ર માર ગંગા મૈયાને હાથ જોડ બે કે જય માતાજી હારું છે મને બચાવી દીધી. માર્યો એ જળ કુકડો રાયરો એ હમણાં નેકળે છે. આયરો નેકળે નહીં કરવા મને ના ખબર પડી કે પ્રકાશભાઈ કોના માટે બુટિયા લીધા, કોના માટે લીધા તો જોવે ચમ તારે શું કરવા જોઈને ભાઈ? કેમ ચેક કરતો હતો? કોના માટે લે? હે કેમેરો બંધ કરી કહું. કેમેરો બંધ કરે કહું મતલબ સમજ્યા મિત્રો? પ્રકાશભાઈ સિંગલ નથી, કોઈને મેસેજ ના કરો પ્રકાશભાઈ. ઓકે પ્રકાશભાઈ તમને મોઢું પાડીને કોઈ કરે એમ નથી. દેખો કેવી ધમકી આલે શું. इस सज्जन को क्या तकलीफ है भाई? અહીંયા આગળ છે ને ઋષિકેશની અંદર અમે લોકો રખડતા ભાખડતા હતા, મસ્ત મજાનું શૂટ કરીને હોજના 5:30 વાગે અહીંયા આગળ વેધર બગડ્યું છે એટલે કે ભાઈ વાતાવરણમાં થોડોક ફેરફાર આવ્યો છે. જો તમે ભાઈ ઉપરથી પાણી એટલું વધવા માંડ્યું છે અને ઉપર આરતીનો સમય થયો છે, પ્લસ અહીંયા આગળ બીજી વસ્તુ છે વાવાઝોડાનો આક્રમણ છે, વરસાદના ઝીણા છાંટા આવવા માંડ્યા છે, મતલબ ફૂલ પણ આવી શકે છે, કારણ કે ગણજો 21 કલાક પહેલાં અહીંયા આગળ છે ને થોડોક મોસમ બગડ્યો હતો અને અત્યારે પણ એના થોડાક નજારા જોવા મળે છે. પબ્લિક અહીંયાથી હડાહડ નીકળવા માંડી છે, કારણ કે આ મોસમનો ઓલો શું કહેવાય સામનો ન કરવો પડે એટલે જલ્દીથી. અને આપણે લોકો પણ ટોણાહાર ખસકાઈ મારશું તો ગરમ ના રહ્યું તો એટલે ગંગા આરતી શરૂ થવામાં થોડીક વાર એને અહીંયા આગળથી ભાઈ જુઓ તમે વ્યૂ હાય અહીંયા આગળ મસ્ત મજાના છે ને શંકર દાદાની મૂર્તિ છે, જોઈ શકો તમે લોકો. અને અહીંયા આગળથી છે ને ભાઈ થોડીક વારમાં ગંગા આરતી શરૂ થવાની આ બધી એની તૈયારી ચાલુ છે. અને આપણે લોકો છે ને હવે સાઈડમાં થઈ જવાનું અને કાજા મમરા ભરી જઈ મિત્રો જે મિત્રોની કરમ કોક હારા કર્યા છે ત્યારે ગંગા આરતીને એના નજીકથી જોવા મળે છે. જુઓ તમે અહીંયા આગળ પહેલા પાવડીએ બેસવાનો મોકો મળી ગયો છે ને મસ્ત મજાની જો તમે ગંગા આરતી શરૂ થવાની છે અને થવામાં કેટલી વાર છે? હજી 7 વાગે ને 20 મિનિટે થવાની. ઓહો 7:52 થી 1:28 1 કલાક આરામથી બેઠા. મિત્રો ગંગા આરતીના જોરદાર મજા લીધા. હર ગંગે ને હર મહાદેવ. અહીંયા આગળ મસ્ત મજાની ગંગા નદી વહી રહી છે અને અહીંયા આગળથી પણ હા ભાઈ આપણે એ લોકો ત્યાં આગળ હતા ને ગંગા આરતીમાં હતા, મહાદેવની મૂર્તિ દેખાય ને છેક ત્યાં. હવે આપણે લોકો છે ને ઘર તરફ એટલે કે આપણા આશ્રમ તરફ પ્રયાણ કરશું. તો ચાલો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ પહોંચીએ. કઈ બોલાવી દઈએ બાપુ? એ બોલ મારી ગંગે, બોલ મારી ગંગે. ये है गोकुल नो कान कान गोकुल